ભાભી, કેવી સડેલી સબ્જી બનાવી છે તમે? જોતા જ ઉલટી જેવું થાય છે. મેં મમ્મીને કહ્યું હતું કે ગામડામાંથી વહુ ન લાવશો, પણ મારું સાંભળે છે કોણ? રેવા પોતાની ભાભી સૌમ્યાને અપમાનિત કરીને ખુશ થઈ રહી હતી. ત્યારે જ જાનકીજીએ આવીને રેવાને ઠપકો આપતા કહ્યું, ભાભી સાથે આવી વાતો કેમ કરે છે? એના બનાવેલા જમવામાં શું કમી છે? પરંતુ રેવા પોતાની જીદ પર અડી રહી અને બોલી, ભાભી તો બસ અનાજ બગાડતા જ જાણે છે. એમના બનાવેલા ખાવામાં કોઈ સ્વાદ નથી હોતો. મારે તો મજબૂરીમાં આ બધું ખાવું પડે છે. આટલું કહીને જેવી તે જમવા માટે આગળ વધી, તેની માતાએ થાળી પાછી ખેંચતા કહ્યું, તો તારે આ ખરાબ જમવાનું ખાવાની જરૂર નથી, અમે લોકો જમી લઈશું. રેવા ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહી અને બહારથી જમવાનું ઓર્ડર કરી દીધું. સૌમ્યા ચૂપચાપ રસોડામાં ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ તેણે કોઈને કંઈ કહ્યું નહીં. તે મન જ મન વિચારી રહી હતી કે શું ખરેખર મારા આ પ્રેમ અને મહેનતને આ ઘરમાં ક્યારેય સન્માન મળશે? જાનકીજીએ સૌમ્યાના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, ડર નહીં વહુ, સત્યનો સામનો કરવો હંમેશા સરળ નથી હોતો, પણ એક દિવસ લોકો તારી મહેનત અને ઈમાનદારીને જરૂર ઓળખશે. સૌમ્યાએ ઊંડો શ્વાસ લીધો અને મનોમન નક્કી કરી લીધું કે ગમે તેવો માહોલ હોય, તે પોતાના ફરજ અને સંસ્કારોમાં ક્યારેય કમી આવવા દેશે નહીં. દરેક દિવસની જેમ રેવા ડાઇનિંગ ટેબલ પર પહોંચી. સૌમ્યાએ ખૂબ જ ધ્યાન અને પ્રેમથી શાક, દાળ, ભાત અને રોટલી પીરસ્યા. રેવાએ થાળી ઉપાડી અને જોતા જ તેનું મોઢું બગડી ગયું. આ દાળ તો સાવ પાણી જેવી છે. મારી મમ્મીએ તો આ ક્યારેય ન ખાવું જોઈએ, તે મોટા અવાજે બોલી અને જમ્યા વગર જ થાળી ધકેલી દીધી. સૌમ્યાએ કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ નવી થાળીમાં ગરમ રોટલીઓ મૂકી દીધી. બીજા દિવસે સૌમ્યાએ ડુંગળી અને ટામેટાનું શાક બનાવ્યું. રેવાએ ચમચી ઉપાડી અને ચાખતા જ બોલી, ડુંગળી કાચી છે અને ટામેટા ખાટા છે. આવું ખાવાનું કેવી રીતે ખવાય? હું તો બહારથી જ મંગાવી લઈશ. સૌમ્યાએ મનમાં કહ્યું, ફરી એ જ દિવસ, ફરી એ જ અપમાન. તેણે રેવાની વાતો પર ધ્યાન ન આપ્યું. ત્રીજા દિવસે બટાકાનું શાક હતું. રેવાએ તરત જ કહ્યું, આમાં તેલ વધારે છે કે ઓછું? આ મારી મમ્મી જેવું ચોખ્ખું શાક નથી બન્યું. હવે બસ, હું આ ઘરના જમવાથી કંટાળી ગઈ છું. આ રીતે દરરોજની આ આદત બની ગઈ હતી. સવારનો નાસ્તો હોય કે રાતનું ભોજન, રેવા હંમેશા કંઈકને કંઈક ખામી કાઢતી. સૌમ્યાનું મન ભારે થઈ જતું, પણ તે હંમેશા ધીરજ રાખતી. આ દરમિયાન રેવાને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ. તે સવારે જલ્દી તૈયાર થઈને ઓફિસ નીકળી જતી. સૌમ્યા રોજ તેના માટે ટિફિન બનાવતી, પણ રેવા ટિફિન જોતા જ મહેણા મારવાનું શરૂ કરી દેતી. ભાભી, દાળ ફિક્કી છે, બટાકા કાચા છે અને રોટલી કેમ આટલી જાડી છે? તે ઘણીવાર ટિફિન ટેબલ પર જ છોડી દેતી અને કેન્ટીનનું ખાવાનું ખાવા નીકળી જતી. જાનકીજી આ બધું જોઈને વિચારતા કે આ અપમાનની કિંમત રેવાએ કોઈક દિવસ ચૂકવવી પડશે. રેવાને લાગતું હતું કે ગામડાની ભાભી મોડર્ન નથી, બસ સાધારણ છે. તેને રડાવીને જ રેવાને સંતોષ મળતો હતો. એક દિવસ સવારે અચાનક રેવાને ઉલટીઓ થવા લાગી અને પેટમાં સખત દુખાવો થયો. તેનો ચહેરો પીળો પડી ગયો અને હાથ-પગ ઠંડા થઈ ગયા. ડોક્ટરે તપાસીને ગંભીર સ્વરે કહ્યું, લગાતાર બહારનું ખાવાને કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું છે અને લીવરમાં સોજો છે. જો હવે ધ્યાન નહીં રાખવામાં આવે તો તકલીફ વધી શકે છે. જ્યારે તેઓ ઘરે આવ્યા, ત્યારે સૌમ્યાને બધી ખબર પડી. સૌમ્યાનું મન ભરાઈ આવ્યું. તેણે તરત જ નણંદ માટે દૂધીનું હલકું શાક અને દાળ રોટલી બનાવી. આજે રેવાએ કોઈ નખરા ન કર્યા. તે ચૂપચાપ ખાવા લાગી. ખાતા ખાતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને પસ્તાવો થયો કે તેણે આ જ ભાભીનું કેટલી વાર અપમાન કર્યું હતું અને આજે એ જ ભાભી તેની આટલી ચિંતા કરી રહી છે. તેણે ધીમેથી કહ્યું, ભાભી મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. હું હવે સમજી ગઈ છું કે તમારી ચિંતા અને પ્રેમ જ સાચો હતો. સૌમ્યાએ હસીને કહ્યું, કંઈ વાંધો નહીં દીદી. તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ જ મોટી વાત છે. રેવાએ નમ આંખો સાથે કહ્યું, ભાભી, જમવાનું ખરેખર બહુ જ સરસ બન્યું છે. સૌમ્યાએ મજાકમાં કહ્યું, અરે દીદી, તમે તો કહેતા હતા કે હું અનાજ બગાડું છું, આજે તમને ભાવ્યું? બંને હસી પડ્યા. રેવા બોલી, હા ભાભી, હવેથી મને તમારા હાથની રસોઈ જ પસંદ આવશે. મારી તબિયતે મને મોટો પાઠ ભણાવ્યો છે. તે દિવસે ડાઇનિંગ ટેબલ પર માત્ર જમવાનું જ નહીં,
પણ પ્રેમ અને આપ્તજનતા પણ હતી. બોધ: પરિવારમાં પ્રેમ અને સન્માન સૌથી મોટી મૂડી છે. ક્યારેક ધીરજ અને નિસ્વાર્થ પ્રેમ જ વ્યક્તિને સાચો રસ્તો બતાવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આવી નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.